ધોરણ 9 ગુજરાતી વ્યાકરણ એકમ 2 ધાતુ પ્રત્યય ધાતુ પ્રત્યયનો ભાગ 1 ક્રિયા પ્રક્રિયા અને સ્થિતિ। તો ક્રિયા એટલે કે કોઈ વ્યક્તિ છે તે પોતાની રીતે પોતાને જાણી જોઈને છતાં એ ક્રિયા કરતી હોય તેને ક્રિયા કહે છે। પ્રક્રિયા એટલે કે આપમેળે જ થતી ક્રિયા એટલે પ્રક્રિયા। પ્રકૃતિમય ક્રિયા એટલે પ્રક્રિયા। સ્થિતિ તો સ્થિતિ એટલે કે જ્યારે કોઈ વાક્યમાં કોઈ વ્યક્તિ કોઈ પદાર્થના હોવા કે ન હોવાનો ભાવ હોય તેને સ્થિતિ કહે છે। ધાતુ પ્રત્યય સમજવા માટે જ્યારે ક્રિયા પ્રક્રિયા અને સ્થિતિને જાણવી જરૂરી છે। ધાતુ પ્રત્યય સમજવા માટે પરિસ્થિતિ જાણવી જરૂરી છે। પરિસ્થિતિ 3 બાબતને આધારે સમજી શકાય। પહેલી છે બાબત ક્રિયા, બીજી બાબત પ્રક્રિયા, ત્રીજી બાબત છે સ્થિતિ। તો ક્રિયા પ્રક્રિયા અને સ્થિતિ જ્યારે તે પરિસ્થિતિની 3 બાબતો છે, પરિસ્થિતિનો આધાર છે। ધાતુ પ્રત્યય સમજવા માટે પરિસ્થિતિ જાણવી જરૂરી છે અને પરિસ્થિતિને જાણવી તો એ 3 બાબતને આધારે જ પરિસ્થિતિ સમજાય છે। પહેલી બાબત છે ક્રિયા। જો કોઈ પરિસ્થિતિ કોઈના નિયંત્રણમાં હોય અને ઈરાદાપૂર્વક કરવામાં આવતી હોય તો તેને ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે કે ક્રિયા તરીકે તેને ઓળખવામાં આવે છે। કઈ રીતે કે ભાઈ ધારો કે કોઈ એક વ્યક્તિ છે કે ગોપાળ બાપા છે તે જાતે જ આંબા ચીકુ અને જ્યારે રાયણના વૃક્ષો વાવતા અને તે સર્વને આપતા તો તે ક્રિયા કરે છે, જાણી જોઈને એ પરોપકારી રીતે ઈરાદાપૂર્વક તે ક્રિયા કરે છે, નિયંત્રણમાં હોય છે, કોઈના પરિસ્થિતિ કોઈના નિયંત્રણમાં હોય છે। તો જ્યારે ગોપાળ બાપા છે એ ખરેખર શું કરે છે તો કે બીજા માટે એ પોતે ફળ વાવે છે, બોરડી ઉછેરે છે અને બાળકોને મીઠા ફળ આપે છે। એટલા માટે એ પરિસ્થિતિ છે એ કોઈના નિયંત્રણમાં છે અને ઈરાદાપૂર્વક એ કાર્ય કરે છે। એટલા માટે તે ખરેખર ગોપાળ બાપા છે એ ઈરાદાપૂર્વક ક્રિયા કરે છે। એટલે કે જો કોઈ પરિસ્થિતિ કોઈના નિયંત્રણમાં હોય અને ઈરાદાપૂર્વક કરવામાં આવતી હોય તો તેને ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। ઘણીવાર ક્રિયા માટે જાણી જોઈને શબ્દનો ઉપયોગ પણ થાય છે। ઘણીવાર એવું વિચારીએ કે ભાઈ આ વાક્ય કયું હશે તો ક્રિયામાં શું આવે જાણી જોઈને, એને ખબર છે છતાં એણે આ કર્યું। કે કોઈ વ્યક્તિ કદાચ ભૂલ કરી લે અને આપણે એમ કહીએ કે ભાઈ એણે આ કામ જાણી જોઈને જ કર્યું હોય તો એ ઈરાદાપૂર્વક જ કર્યું હોય અને કોઈ પરિસ્થિતિના નિયંત્રણમાં હોય તો આ શબ્દનો ઉમેરો ક્રિયાના વાક્યમાં જોવા મળે છે। કયો શબ્દ છે? જાણી જોઈને। પછીની બાબત છે પ્રક્રિયા, જે પરિસ્થિતિને સમજવા માટેની બીજી બાબત છે કે જે છે પ્રક્રિયા। જો કોઈ પરિસ્થિતિ પર કોઈનું નિયંત્રણ ન હોય અને
કુદરતી રીતે આપોઆપ થતી હોય તેને પ્રક્રિયા કહેવાય છે. ક્રિયામાં શું હોય છે ભાઈ? તો કે તે નિયંત્રણમાં થાય. પરિસ્થિતિ કોઈના નિયંત્રણમાં થતી હોય અને તે વ્યક્તિ કંઈક ઈરાદાપૂર્વક જ કરતો હોય અને ત્યારે તેની ક્રિયા કહે છે. પણ આમાં પ્રક્રિયા છે કે કોઈ પરિસ્થિતિ પર કોઈનું નિયંત્રણ નથી. તેમાં કોઈ નિયંત્રણ નથી. કોઈ તેને ચોક્કસ રીતે કરીને જ બેસવું એવું કોઈ નિયંત્રણ પ્રક્રિયામાં નથી અને નથી કોઈ ઈરાદાપૂર્વક કરવામાં આવતું. શું છે? તો કે કુદરતી રીતે આપોઆપ પોતાની જાતે થતી ક્રિયા હોય એને પ્રક્રિયા કહે છે. તેને પ્રક્રિયા કહેવામાં આવે છે. પ્રક્રિયા દર્શાવવા ઘણીવાર પોતાની જાતે શબ્દનો ઉપયોગ પણ થાય છે. પ્રક્રિયા દર્શાવી હોય તો ખરેખર જ્યારે મંગુનું ઉદાહરણ લઈએ કે ભાઈ અમરત કાકીની દીકરી મંગુ છે એ આપોઆપ પોતાની જાતે ઊભી થઈ જતી, પોતાની જાતે બેસી જતી. તે કેવું છે? પ્રક્રિયા છે. તે ગાંડી છે અને મૂંગી છે પણ છતાં એ ક્યારેક જ પોતાની મનમાં આવે કુદરતી રીતે એને આવી જાય ત્યારે જ એ બેસી જાય ને ઊભી થતી. એટલે પોતાની જાતે શબ્દ છે એ પ્રક્રિયા છે. એ પરિસ્થિતિ પર કોઈનું નિયંત્રણ હોતું નથી. એ કુદરતી રીતે છે અને આપોઆપ થતી તેને પ્રક્રિયા કહે છે. સ્થિતિ. જો માત્ર કોઈ વ્યક્તિ કે પદાર્થના હોવા કે ન હોવા અંગેની પરિસ્થિતિનો જ નિર્દેશ હોય તેને સ્થિતિ કહે છે. હવે કોઈ વ્યક્તિ કે પદાર્થ હોય અને તે ન હોવા કે હોવા અંગેની પરિસ્થિતિનો નિર્દેશ કરે છે એટલે કે એને ઓળખાણ આપે છે તો તેને સ્થિતિ કહે છે. તો પરિસ્થિતિ હોવા ન હોવાનો નિર્દેશ કરે એટલે તો કે તે ખરેખર એક જોવા મળે છે. તો જોઈએ કે સ્થિતિ જો માત્ર કોઈ વ્યક્તિ કે પદાર્થના હોવા કે ન હોવા અંગેની. તો ઉદાહરણમાં જોઈએ કે ભાઈ ગીતા બગીચામાં રમે છે. તો રમે છેનો ભાવ દર્શાવે છે, છેનો નિર્દેશ કરાવે છે કે હોવાનો ભાવ છે. ગીતા બગીચામાં નથી તો ન હોવાનો ભાવ જણાવે છે. તો તે ખરેખર સ્થિતિ છે. ગોપાળ બાપા પરોપકારી છે, હોવાનો ભાવ દર્શાવે છે. મહારાજ સયાજીરાવ પરોપકારી હતા એ પણ હોવાનો ભાવ ધરાવે છે. તો હોવા ન હોવા કે હોવા અંગેની પરિસ્થિતિનો ખ્યાલ કરાવે તેને સ્થિતિ કહે છે. આપણે ત્રણેય જોઈ સ્થિતિ. પરિસ્થિતિને જાણવા માટે મુખ્ય 3 બાબત છે. ક્રિયા કે ક્રિયા એ છે કે જ્યારે કોઈ નિયંત્રણમાં રહે છે. પરિસ્થિતિ કોઈ નિયંત્રણમાં રહે છે અને સાથે સાથે તે ઈરાદાપૂર્વક કરવામાં આવે છે. તેનો શબ્દ છે જાણી જોઈને. પછી છે પ્રક્રિયા. તો પ્રક્રિયામાં શું જોવા મળે છે કે તે જ્યારે નિયંત્રણમાં નથી, એ પરિસ્થિતિ કોઈના નિયંત્રણમાં નથી પણ આપોઆપ થાય છે, કુદરતી રીતે થાય છે. તે સ્થિતિ તે જ્યારે તેને પરિસ્થિતિ કેવી કહેવાય છે? પ્રક્રિયાની પરિસ્થિતિ કહેવાય છે. હવે સ્થિતિ કઈ છે? તો કે હોવા કે ન હોવાનો માત્ર ભાવ જ દર્શાવે છે અથવા તો એ તેનો ખ્યાલ કરાવે છે. શું ન હોવાનો? તો કે માત્ર વસ્તુ અને પદાર્થનું. ઉદાહરણ ક્રિયા. ક્રિયાનું ઉદાહરણ છે. ફરીવાર જોઈએ કે જે પરિસ્થિતિ નિયંત્રણમાં અને ઈરાદાપૂર્વક કરવામાં આવતી હોય તેને આપણે ક્રિયા કહીએ છીએ. તો પહેલું ઉદાહરણ એનું છે કે મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમરત કાકીને આપતા. કંઈક ઈરાદો છે અને પરિસ્થિતિ એક નિયંત્રણમાં છે. કોના નિયંત્રણમાં?
તો કે જ્યારે મંગુ છે એ ગાંડાના દવાખાનામાં જાય તો સાજી થઈ જાય, અને એ લોકો છે તેને સલાહ આપતા, તેને તમે દવાખાને મૂકી આવો. તેને શું જોવા મળે છે ત્યાં? તેનો ભાવ જોવા મળે છે અને ઈરાદો જોવા મળે છે કે સાજી થઈ જશે. ઉદાહરણ 2. જન્મથી ગાંડી અને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા, એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ કરતા. કે જન્મથી ગાંડી અને મૂંગી દીકરી છે, એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા, એ બધું જ એ પ્રત્યક્ષ નિહાળતા અને તે લોકો તેમના વખાણ કરતા. જ્યારે પ્રત્યક્ષ નિહાળે છે એ શું છે? કારણ કે ઈરાદાપૂર્વક જોઈ રહે છે અને સાબિતી સાથે કહે છે કે ખરેખર જ્યારે અમૃત કાકી ખૂબ જ તેની સેવા કરે છે. ત્રીજું ઉદાહરણ. અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. કે અમૃત કાકી છે અને જિંદગીમાં પહેલી વખત જ જ્યારે દવાખાનાનો વિરોધ કરતા નથી. કેમ? તો કે તેમાં તેની ઈરાદો કંઈક છે કે મારી મંગુ સાજી થઈ જશે, એટલા માટે તેણે વિરોધ ન કર્યો. ચોથું ઉદાહરણ. ફળિયા બહાર નીકળતા એણે ધોતિયા છેડા વતી આંખો લૂછી નાખી. કે ફળિયા બહાર નીકળતા એ કંઈક પરિસ્થિતિ છે, તેના નિયંત્રણની પરિસ્થિતિ કઈ છે? કે તેના બહેનનું સુખ, એના બહેનનું દુઃખ તેનાથી જોવાતું ન હતું, એટલા માટે તેને આંસુ આવે છે અને એ ઈરાદાપૂર્વક આંસુ છે એ લૂછી નાખે છે. મેં મોઢું ધોયું નથી. જ્યારે ગાંડી સ્ત્રી છે એવું કહે છે કે મેં મોઢું નથી ધોયું. શા માટે ભાઈ? તો કે ગાંડી સ્ત્રી છે એણે મોઢું ધોયેલું છે, છતાં એનો કંઈક ઈરાદો એવો છે કે એ ફરી મોઢું ધોવા માગે છે અને કહે છે કે મેં મોઢું ધોયું નથી. તો એક પરિસ્થિતિ કોના નિયંત્રણમાં છે? તો કે મોઢું ધોવાની નિયંત્રણમાં છે અને કંઈક ઈરાદો એનો છે કે બીજી વાર મારે મોઢું ધોવું છે. પ્રક્રિયા. તો પ્રક્રિયા છે કે આપોઆપ થતી અને કુદરતી રીતે થતી પરિસ્થિતિને તેને આપણે પ્રક્રિયા કહી શકીએ છીએ. જ્યારે પહેલું ઉદાહરણ છે, અમૃત કાકીની આંખમાં જળજળિયા આવી ગયા. જળજળિયા આવવા એટલે આંખમાં આંસુ આવી જવા. તો ખરેખર અમૃત કાકીને દુઃખ લાગવાથી તેના આંખમાં આપોઆપ જ આંસુ આવી જાય છે. તો તેથી તેને આપણે આ વાક્ય કયું કહી શકીએ? તો કે પ્રક્રિયાનું કહી શકીએ. ઉદાહરણ 2. આવતા માગશર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. જ્યારે કહે છે કે આવતા માગશર મહિનામાં એની દશા બદલાશે. દશા બદલવી એટલે કે તેને સાજી થઈ જશે, સાવ સારી થઈ જશે. પણ એ આપોઆપ થશે, કુદરતી રીતે થશે, એટલા માટે દશા બદલવી એક પ્રક્રિયાનો જ્યારે ખ્યાલ કરાવે છે, તેથી તે આ ઉદાહરણ પ્રક્રિયાનું કહી શકાય. ઉદાહરણ 3. મંગુ મોટી થતી જતી હશે. તે પણ એક પ્રક્રિયાનું ઉદાહરણ છે. મોટું થવું તે આપોઆપ થવાય છે, કુદરતી રીતે થવાય છે. કોઈ બાળક છે, એને નાનું બાળક હોય એને આપણે તાત્કાલિક મોટું કરી દેવું એ આપણા નિયંત્રણની વાત નથી. તે નિયંત્રણની વાત નથી, પણ તેમાં નિયંત્રણ હોતું નથી. તેમાં આપણો નિયમ ચાલે નહીં કે નાનું બાળક હોય એને કાલ તરત જ મોટો કરી દેવો એ આપણા શક્યની વાત છે નહીં, એ આપણા ઈરાદાની વાત નથી. તેથી માટે એને જ્યારે મોટી થતી જતી મોટું થવું તે શું છે? એક પ્રક્રિયા છે. ઉદાહરણ 4. આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો. કંઠ ભરાઈ આવે છે
એ આપોઆપ દુઃખ લાગતા તેના આંખમાં આંસુ આવે છે અને તે આંસુને રોકી રાખે છે. તે કુદરતી રીતે છે. તેથી તે આ ઉદાહરણને આપણે પ્રક્રિયાનું કહી શકીએ. ઉદાહરણ 5. રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. ઊંઘ ન આવવી તે કુદરતી છે અને તે આપોઆપ મેળે થતી ક્રિયા છે. એટલા માટે તેને જ્યારે ઊંઘ નથી આવતી પણ રાતે બત્તી હોય તો તેને ઊંઘ આવતી નથી. ત્યારે તે એક કુદરતી રીતે તે કહી શકાય. આમ આવી જ રીતે પ્રક્રિયા છે એ કોઈ પણ જ્યારે માત્ર વ્યક્તિ કે પદાર્થ ખરેખર જે પોતાના નિયંત્રણમાં નહીં પણ કુદરતી રીતે થતી ક્રિયા, કુદરતી રીતે થતી પરિસ્થિતિ, આપોઆપ થતી પરિસ્થિતિ, તેને પ્રક્રિયા કહેવામાં આવે છે. સ્થિતિ. તો સ્થિતિ એટલે કે જ્યારે આપણે વ્યાખ્યા જોઈ કે જ્યારે કોઈ પણ જ્યારે વ્યક્તિ કે પદાર્થ એને હોવા કે ન હોવાનો જ્યારે ખ્યાલ એટલે કે નિર્દેશ કરાવે છે તેને આપણે સ્થિતિ કહી શકીએ છીએ. ઉદાહરણ 1. પોપટ પાંજરામાં છે. જ્યારે આખા વાક્યમાં અંતમાં છેનો નિર્દેશ છે એટલે કે હોવાનો નિર્દેશ છે એટલે આ વાક્ય કેવું છે? સ્થિતિનું વાક્ય કહી શકાય. ઉદાહરણ 2. દવાખાનું પાંજરાપોળ જેવું હશે. જ્યારે હશે એટલે છેનો જ્યારે ખ્યાલ કરાવે છે તેથી આ વાક્ય સ્થિતિનું જણાય. ઉદાહરણ 3. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાન હતા. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાન હતા એટલે કે હોવાનો ભાવ છે, હોવાનો નિર્દેશ છે એટલે સ્થિતિનું ઉદાહરણ કહી શકીએ. ઉદાહરણ 4. આ છોડીની માં નથી. નથી એટલે ન હોવાનો ભાવ છે તેથી તેને આપણે સ્થિતિનું ઉદાહરણ કહી શકીએ. ઉદાહરણ 5. એને મૂંગા ઢોર જેટલું ભાન નથી. એટલે ન હોવાનો ભાવ વાક્યના અંતમાં જોવા મળે છે. હોવા કે ન હોવાનો ભાવનો પરિસ્થિતિનો નિર્દેશ કરે છે તેને સ્થિતિ કહે છે. એમાં 5 ઉદાહરણની પરિસ્થિતિમાં હોવા અને ન હોવાનો ભાવ જ્યારે વાક્યના અંતમાં જોવા મળે છે. તેથી આ ઉદાહરણ બધા જ ચોક્કસ રીતે સ્થિતિના હોય તેમ કહી શકાય. જાણી જોઈને તેમજ પોતાની જાતે શબ્દનો વાક્યમાં પ્રયોગ. જાણી જોઈને જ્યારે એક શું છે? ક્રિયા છે અને પોતાની જાતે તે પ્રક્રિયા છે. ઉદાહરણ 1. ભાઈ પોતાની જાતે ઓફિસ ગયો. ઉદાહરણ 2. સૂરજ પોતાની જાતે આથમ્યો. ઉદાહરણ 3. રાજેશ જાણી જોઈને કૂદ્યો. ઉદાહરણ 4. બોલ જાણી જોઈને ઉછળ્યો. મોહન પોતાની જાતે અંધારામાં ડરી ગયો. તો અહીંયા આપણે જોયું કે પોતાની જાતે એટલે કે પ્રક્રિયા છે અને જાણી જોઈને તે ક્રિયા છે. અને જ્યારે હોવા ન હોવાનો ભાવ હોય છે, નથી, હતો તેવા તેને સ્થિતિ કહે છે. ફરીવાર ક્રિયા એટલે કે પોતે પરિસ્થિતિના નિયંત્રણમાં રહીને અને ઈરાદાપૂર્વક ક્રિયા કરે છે તેને આપણે શું કહીએ છીએ? ક્રિયા કહીએ છીએ. પ્રક્રિયા એટલે કે જ્યારે પરિસ્થિતિના નિયંત્રણમાં નહીં પરંતુ એ કુદરતી રીતે થાય છે
આપોઆપ થાય છે તે પરિસ્થિતિને આપણે જ્યારે પ્રક્રિયા કહીએ છીએ. અને ત્રીજી બાબત છે કે સ્થિતિ છે તેમાં જ્યારે કોઈ વ્યક્તિ કે પદાર્થ હોવા કે ન હોવાનો ભાવ અથવા તે પરિસ્થિતિનો નિર્દેશ કરાવે છે તેને આપણે સ્થિતિ કહી શકીએ છીએ. ઉપરોક્ત વાક્યમાં વાક્ય 1, 2 અને 5 એ પ્રક્રિયા તેમજ વાક્ય 3 અને 4 ક્રિયા દર્શાવે છે. અને આવી જ રીતે ધાતુ પ્રત્યય એટલે કે જ્યારે પ્રત્યયો છે અને એ ધાતુ એટલે કે જ્યારે પરિસ્થિતિને સ્થિતિ, ક્રિયા અને પ્રક્રિયા એ ત્રણેય વસ્તુ છે એમાં કઈ જ્યારે પરિસ્થિતિ નિર્માણ થાય છે એ પ્રકારે ધાતુ પ્રત્યયને આપણે સમજી શકીએ છીએ. અને મનુષ્યની અલગ અલગ પ્રક્રિયા સાથે આપણે એ વાક્યને જ્યારે ઓળખી શકીએ છીએ.